વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આપણે લાસ્ટ લેક્ચરમાં ગ્રામ ઓફ ઇક્વિવેલન્સનો કન્સેપ્ટ રિએક્ટિંગ સોલ્યુશન માટે એપ્લાય કરેલો, કે જેમાં એસિડ ઓર બેઝના દ્રાવણોને જ્યારે એકબીજા સાથે મિશ્ર કરીને તટસ્થીકરણ કરવામાં આવે ત્યારે લો ઓફ ઇક્વિવેલન્સ કેવી રીતે એપ્લાય કરાય, તો તે N1V1 ઇઝ ઇક્વલ ટુ N2V2ના સૂત્રના મદદથી આપણે કન્સેપ્ટ શીખેલા હતા. હવે એ જ કન્સેપ્ટમાં આપણે એક સ્ટેપ આગળ વધીએ છીએ ફોર રિએક્ટિંગ સોલ્યુશનમાં, કે દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર કોમ્પિટિટિવ એક્ઝામ. કે ઘણી વખત આપણને જ્યારે એસિડ અને બેઝના દ્રાવણોને મિશ્ર કરવામાં આવે છે અને બંને દ્રાવણની સાંદ્રતા ક્યાં નોર્માલિટી ઓર મોલારિટીમાં આપેલી હોય અને બંને દ્રાવણના કદ આપ્યા હોય, આપણે લાસ્ટમાં તો શું કરેલું હતું કે કોઈ એક દ્રાવણની નોર્માલિટી અને કદ આપેલું હતું અને બીજા દ્રાવણની નોર્માલિટી ઓર કદ શોધવાનું હતું. કોઈ એક દ્રાવણની મોલારિટી અને કદ આપેલું હતું અને બીજા દ્રાવણની મોલારિટી ઓર કદ શોધવાનું હતું. તો આપણે NaVa ઇઝ ઇક્વલ ટુ NbVb ઓર n ફેક્ટર ઓફ A ઇન્ટુ મોલારિટી ઓફ A ઇન્ટુ VML ઓફ A ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટર ઓફ B ઇન્ટુ મોલારિટી ઓફ B ઇન્ટુ VML ઓફ B ના સૂત્રનો ઉપયોગ કરીને આપણને જે વસ્તુ પૂછેલી હતી તેનો ઉપયોગ કરેલો હતો. પરંતુ આજના લેક્ચરમાં તો આપણે જે એસિડ અને બેઝના દ્રાવણોને મિશ્ર કરીએ છીએ તે બંને દ્રાવણોની સાંદ્રતા ક્યાં નોર્માલિટીમાં ક્યાં મોલારિટીમાં આપેલી હશે અને બંને દ્રાવણના કદ પણ આપેલા હોય, તો ત્યારે આપણે NaVa ઇઝ ઇક્વલ ટુ NbVb સૂત્રને કેવી રીતે એપ્લાય કરીએ તેના વિશે શીખવાના છે. તો ફર્સ્ટ ફોકસ યોર માઇન્ડ કે અહીંયા આપણી પાસે એક પાત્રમાં એસિડનું દ્રાવણ ભરેલું છે, બીજા પાત્રમાં બેઝનું દ્રાવણ ભરેલું છે અને એ બંને દ્રાવણોની નોર્માલિટી ઓર મોલારિટી એટલે કે સાંદ્રતા અને બંને દ્રાવણોના કદ આપણને આપેલા છે. તો ત્યારે આ પ્રકારના કિસ્સામાં આપણે શું કરવાનું હોય, તો આ પ્રકારના કિસ્સામાં ફર્સ્ટ આપણે એસિડ અને બેઝના મિલી તુલ્યાંક, જેને મિલી ઇક્વિવેલન્સ, જેને M ઇક્વિવેલન્સ પણ કહી શકાય, મિલી તુલ્યાંકને જ શું કહેવાય, મિલી ઇક્વિવેલન્સ, અને એને જ M ઇક્વિવેલન્સ કહેવાય. મિલી તુલ્યાંક કેવી રીતે શોધાય, તો મિલી તુલ્યાંકને નોર્માલિટીને આપણે જ્યારે કદ વડે ગુણીએ, અને કદ શેમાં હોય, mlમાં દર્શાવેલું હોય, તો નોર્માલિટીને કદ mlમાં કદ વડે ગુણવાથી આપણને મિલી તુલ્યાંક મળે છે. ઓલરેડી મેં તમને તુલ્ય ભાર, તુલ્યાંક, ગ્રામ તુલ્યાંક, મિલી તુલ્યાંક કેવી રીતે શોધવાનું તે શીખવ્યું છે. તો હવે તો તમને મિલી તુલ્યાંક શોધતા આવડવું જ જોઈએ. તો મિલી તુલ્યાંક કેવી રીતે શોધી શકાય, તો નોર્માલિટીને દ્રાવણનું કદ જ્યારે VML વડે ગુણવામાં આવે ત્યારે મિલી તુલ્યાંક શોધાય. જો સાંદ્રતા મોલારિટીમાં આપેલી હોય તો મોલારિટીને n ફેક્ટર વડે મલ્ટીપ્લાય કરો અને તેને દ્રાવણના કદ વડે મલ્ટીપ્લાય કરશો ત્યારે પણ મિલી તુલ્યાંક મળે. શા માટે? કારણ કે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટર ઇન્ટુ મોલારિટી. આ શું છે, આપણું n ફેક્ટર છે. તો આ રીતે ફર્સ્ટ એસિડ અને બેઝના મિલી તુલ્યાંકની ગણતરી કરો. હવે જ્યારે ધારો કે આપણે એસિડિક જે દ્રાવણ છે તે A મિલી તુલ્યાંક ધરાવે છે, તો A મિલી તુલ્યાંક કેવી રીતે શોધાય, તો Na ઇન્ટુ Va કરવાથી ઇન્ડિવિજ્યુઅલ ફાઇન્ડ કરવાનું. હા, અને બેઝનું દ્રાવણ જે છે તો તે B મિલી તુલ્યાંક ધરાવે છે, અને B મિલી તુલ્યાંક કેવી રીતે શોધાય, તો NB અને VB. અહીંયા દ્રાવણનું કદ શેમાં લેવાનું, mlમાં લેવાનું, બિકોઝ આપણે અહીંયા મિલી તુલ્યાંકની ગણતરી કરીએ છીએ. મિલી તુલ્યાંક શોધી લીધા બાદ આપણે દ્રાવણનો પ્રકાર નક્કી કરી શકીએ. કેવી રીતે? જો એસિડિક દ્રાવણના મિલી તુલ્યાંક અને બેઝિક દ્રાવણના મિલી તુલ્યાંક જો આપણને સરખા મળે તો બનતું પરિણામી દ્રાવણ કેવું હશે, તટસ્થ હશે. શા માટે તટસ્થ હશે તે હું નીચે તમને સમજાવું છું. ધેટ ઇઝ કોલ્ડ એઝ અ કેસ A. કેસ A માં એસિડ અને બેઝના મિલી તુલ્યાંક સરખા હોય તો પરિણામી દ્રાવણ તટસ્થ હશે. આવો ક્વેશ્ચન પૂછાય છે નીટની એક્ઝામમાં, કે એસિડનું નોર્માલિટી અને કદ આપેલું હોય, બેઝની નોર્માલિટી અને કદ આપેલું હોય, અને પરિણામી દ્રાવણ એસિડિક, બેઝિક ઓર તટસ્થ હશે તે સ્વભાવ નક્કી કરવાનો હશે. એવા ક્વેશ્ચન નીટની એક્ઝામમાં પૂછાય છે અને તેનું હું તમને અત્યારે પ્રેક્ટિસ પણ કરાવીશ. જો એસિડના મિલી તુલ્યાંક એ બેઝના મિલી તુલ્યાંક કરતાં વધારે હોય તો બનતું પરિણામી મિશ્રણ એટલે કે ફાઇનલ મિક્સચર કેવું હશે, એસિડિક હશે. કારણ કે એસિડની મિલી તુલ્યાંક એ બેઝના મિલી તુલ્યાંક કરતાં વધારે છે. અને જો એસિડના મિલી તુલ્યાંક એ બેઝના મિલી તુલ્યાંક કરતાં ઓછા હોય, આપણે ઉપર શોધ્યા મિલી તુલ્યાંક, તો જો એસિડના મિલી તુલ્યાંક એ બેઝના મિલી તુલ્યાંક કરતાં ઓછા હોય તો બનતું પરિણામી મિશ્રણ કેવા પ્રકારનું હશે, બેઝિક પ્રકારનું હશે.
તો કેસ એ વિશે જો વિચારીએ તો કેસ એમાં એસિડ અને બેઝના સમાન મિલીતુલ્યાંક એકબીજા સાથે સંપૂર્ણપણે તટસ્થીકરણ પામશે અને બનતું દ્રાવણ આપણને કેવું જોવા મળશે? તટસ્થ મળશે. એટલે આપણે પહેલાં એસિડના મિલીતુલ્યાંક શોધ્યા. કેવી રીતે? તો એસિડની નોર્માલિટીને એસિડના VmL કદ વડે મલ્ટીપ્લાય કરીને આપણને એસિડના મિલીતુલ્યાંક શોધ્યા. પછી બેઝના મિલીતુલ્યાંક બી કેવી રીતે શોધ્યા? તો બેઝના નોર્માલિટીને બેઝના VmL કદ વડે મલ્ટીપ્લાય કરીને આપણે બેઝના મિલીતુલ્યાંક શોધ્યા. હવે એસિડ અને બેઝના મિલીતુલ્યાંક સરખા હોય તો એસિડ અને બેઝના જે સમાન મિલીતુલ્યાંક મળે છે તે એકબીજા સાથે શું કરે? સંપૂર્ણપણે તટસ્થીકરણ પામે. બરાબર? they are completely neutralized with each other with the same milli equivalence. અને બનતું દ્રાવણ આપણને કેવું જોવા મળશે? તટસ્થ જોવા મળશે. આના બેઝ પરથી હું તમને ન્યુમેરિકલ શીખવીશ. તો બનતું દ્રાવણ તટસ્થ ક્યારે જોવા મળે? કે જ્યારે આપણી પાસે એક પાત્રમાં એસિડિક દ્રાવણ હોય, બીજા પાત્રમાં આપણી પાસે બેઝિક દ્રાવણ હોય. બરાબર? તો હું અહીંયા તમને ફિગર આઉટ કરું કે આ મારી પાસે એક એસિડિક દ્રાવણ છે. બરાબર? કે જે એને નોર્માલિટી અને VA જેટલું કદ ધરાવે છે. આપણી પાસે બીજું એક પાત્ર છે. બીજા પાત્રમાં આપણી પાસે બેઝિક દ્રાવણ છે જેની નોર્માલિટી NB અને જેનું દ્રાવણ VB છે. તો આપણે પહેલા દ્રાવણના એ મિલીતુલ્યાંક શોધ્યા જે એસિડિક દ્રાવણના મિલીતુલ્યાંક હતા. બીજા દ્રાવણના આપણે બી મિલીતુલ્યાંક શોધ્યા કે જે બેઝિક દ્રાવણના મિલીતુલ્યાંક હતા. હવે આ બંને દ્રાવણને આપણે મિશ્ર કરીએ છીએ. અને આપણું આ જે ફાઇનલ મિક્સચર છે, તો તે આપણને કેવું મળે છે? તટસ્થ મળે છે. એ તટસ્થ ક્યારે મળે? કે જ્યારે એસિડના મિલીતુલ્યાંક A અને બેઝના મિલીતુલ્યાંક B એ કેવા હોય? સરખા હોય. તો ત્યારે આપણને મળતું દ્રાવણ કેવું હશે? તટસ્થ હશે. કિસ્સો સમજ પડે છે તમને? કે આપણી પાસે એક પાત્ર છે જેમાં એસિડિક દ્રાવણ છે જેની નોર્માલિટી Na જેટલી અને જેનું કદ VA mlમાં છે. તો એના બેઝ પરથી આપણે Na × VA કરીને આપણે એસિડના મિલીતુલ્યાંક શોધ્યા. બરાબર? એસિડના મિલીતુલ્યાંક કેવી રીતે શોધાય? તો એસિડના મિલીતુલ્યાંક Na × VA કરવાથી શોધી શકાય. બીજા દ્રાવણમાં આપણે બેઝિક દ્રાવણ છે જેની નોર્માલિટી NB છે અને એ દ્રાવણનું કદ VB ml છે. તો NB × VB કરીને આપણે બેઝિક દ્રાવણના મિલીતુલ્યાંક શોધ્યા. તો NB × VB કરીને આપણે બેઝિક દ્રાવણના મિલીતુલ્યાંક શોધ્યા. હવે આ બંને દ્રાવણને આપણે મિશ્ર કરીએ છીએ અને ફાઇનલ મિક્સચર બનાવીએ છીએ. આ બંને દ્રાવણને આપણે મિશ્ર કર્યું. બરાબર? અને એક પરિણામી દ્રાવણ બનાવ્યું. તે પરિણામી દ્રાવણ તટસ્થ ક્યારે બને? કે જ્યારે એસિડિક દ્રાવણના શોધેલા મિલીતુલ્યાંક અને બેઝિક દ્રાવણના શોધેલા મિલીતુલ્યાંક સરખા થાય, એટલે કે A = B થાય, તો ત્યારે એસિડના મિલીતુલ્યાંક એ સંપૂર્ણપણે બેઝના મિલીતુલ્યાંક વડે તટસ્થીકરણ પામે ઓર બેઝના મિલીતુલ્યાંક એ સંપૂર્ણપણે એસિડના મિલીતુલ્યાંક પ્રમાણ સાથે તટસ્થીકરણ પામે. એટલે પરિણામી મિશ્રણમાં એસિડ ઓર બેઝનો કોઈ પણ જથ્થો લેફ્ટ રહેતો નથી. એન્ડ ધે બોથ કમ્પ્લીટલી ન્યુટ્રલાઇઝ ઈચ અધર. પરિણામી દ્રાવણ આપણને કેવું મળે છે? તટસ્થ મળે છે અને ન્યુટ્રલ મળે છે. તો આપણને આ પ્રકારનો કિસ્સો પૂછાય નીટની એક્ઝામમાં કે જ્યારે એસિડના દ્રાવણ અને બેઝના દ્રાવણને એકબીજા સાથે મિશ્ર કરીને તટસ્થ દ્રાવણમાં પરિણમતું હોય તો એસિડના મિલીતુલ્યાંક અને બેઝના મિલીતુલ્યાંક વિશે તમારું શું મંતવ્ય છે? ઇક્વલ, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર નન ઓફ ધ ફોલોઈંગ. તો બંનેના મિલીતુલ્યાંક કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો જ તે બંને એકબીજા સાથે સંપૂર્ણપણે તટસ્થીકરણ પામે અને પરિણામી મિશ્રણને કેવું બનાવે છે? તટસ્થ બનાવે છે. ન્યુમેરિકલ માં તમને વધારે સારી રીતે એક્સપ્લેન કરીશ. ધેટ ઇઝ કેસ નંબર A. હવે કેસ નંબર B અને કેસ નંબર C વિશે ડિસ્કશન કરીએ તો કેસ નંબર B,
જેમાં એસિડના મિલી તુલ્યાંક એ બેઝના મિલી તુલ્યાંક કરતાં વધારે છે, ત્યારે એસિડ અને બેઝના સમાન મિલી તુલ્યાંક એકબીજા વડે તો તટસ્થીકરણ પામશે. એટલે અહીંયા જોવાનું કે એસિડના મિલી તુલ્યાંક એ બેઝના મિલી તુલ્યાંક કરતાં વધારે છે, એટલે બેઝના જેટલા મિલી તુલ્યાંક છે તેટલા જ એસિડના મિલી તુલ્યાંક તો તટસ્થીકરણ પામશે. પરંતુ એસિડના મિલી તુલ્યાંક અમુક માત્રામાં વધારે હોવાથી એસિડનો અમુક જથ્થો જે છે તો તે પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહેશે. બરાબર છે. અને તેને કઈ રીતે શોધી શકાય? તો એસિડનો તટસ્થીકરણ બાદ પ્રક્રિયા ન પામેલો જથ્થો એટલે કે તટસ્થીકરણ પામ્યા વગરના મિલી તુલ્યાંક, તો તે કેવી રીતે શોધાય? તો એસિડના મિલી તુલ્યાંક માઇનસ બેઝના મિલી તુલ્યાંક કરવાથી એસિડનો તટસ્થીકરણ પામ્યા વગરના મિલી તુલ્યાંક ઓર જથ્થો ફાઇન્ડ કરી શકાય, જેને ઇન શોર્ટ શું કહેવાય? એસિડ લેફ્ટ બિહાઇન્ડ ધ સોલ્યુશન, ધેટ ઇઝ A minus B ઇન્ટુ મિલી ઇક્વિવેલન્સ. ગેટિંગ? હું શું કહેવા માંગુ છું? ધ્યાનથી કન્સેપ્ટને શીખો, બિકોઝ તમારે એકચ્યુઅલી ન્યુમેરિકલમાં કન્સેપ્ટને એપ્લાય કરવાનો છે. થિયરી કમ્પલસરી આવડતી હશે તો તમે એને કન્સેપ્ટને ન્યુમેરિકલમાં બહુ સારી રીતે એપ્લાય કરશો. અહીંયા એસિડના મિલી તુલ્યાંક એ બેઝના મિલી તુલ્યાંક કરતાં વધારે છે, એટલે એસિડના મિલી તુલ્યાંક જ્યારે બેઝના મિલી તુલ્યાંક કરતાં વધારે હોય ત્યારે બેઝનો બધો જ જથ્થો ન્યુટ્રલાઇઝેશન એટલે કે તટસ્થીકરણ પામશે. પરંતુ એસિડનો કેટલો જથ્થો તટસ્થીકરણ પામશે? જેટલો બેઝનો મિલી તુલ્યાંક છે તેટલો જ. તો એસિડનો અમુક મિલી તુલ્યાંક જથ્થો દ્રાવણમાં બાકી રહેશે, અને તે કેવી રીતે ફાઇન્ડ કરી શકાય? તો A minus B કરવાથી આપણને એસિડના પ્રક્રિયા પામ્યા વગરના તટસ્થીકરણ પામ્યા વગરના મિલી તુલ્યાંક આપણે શોધી શકાય. બિકોઝ આપણે લો ઓફ ઇક્વિવેલન્સ પ્રમાણે જાણેલું કે કોઈ પણ પ્રક્રિયામાં પ્રક્રિયા પામતા જે પ્રક્રિયકો છે તો તે એકબીજાના સમાન ગ્રામ તુલ્યાંક ઓર મિલી તુલ્યાંક જથ્થા સાથે પ્રક્રિયા કરે છે. એટલે કે આપણી પાસે જ્યારે એસિડ અને બેઝ હોય અને એ બંનેને મિશ્ર કરીએ તો એસિડનો કેટલો જથ્થો પ્રક્રિયા પામશે? તો એસિડના બેઝનો જેટલો જથ્થો હોય તેટલો. તો બેઝના મિલી તુલ્યાંક અહીંયા B છે, તો એસિડના કેટલા મિલી તુલ્યાંક એ બેઝ સાથે પ્રક્રિયા પામશે? તો B મિલી તુલ્યાંક જેટલા જથ્થા સાથે. પરંતુ અહીંયા તો એસિડનો મિલી તુલ્યાંક જથ્થો વધારે છે, એટલે એનો અમુક જથ્થો પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહેશે, તો જેને A minus B કરીને આપણે શોધી શકાય. અને અંતિમ મિશ્રણનું કદ એ VML હોય, કારણ કે આપણે એસિડિક દ્રાવણ અને બેઝિક દ્રાવણને મિશ્ર કરીને ફાઇનલ મિક્સચર બનાવીએ. ફાઇનલ મિક્સચરનું કદ એ એસિડિક દ્રાવણ અને બેઝિક દ્રાવણ જે કદ આપેલું હોય તેના સરવાળા જેટલું હોય. તો તે દ્રાવણની નોર્માલિટી એટલે અંતિમ સાંદ્રતા કેવી રીતે શોધી શકાય? તો A minus B મિલી ઇક્વિવેલન્સ છેદમાં VML. અને આ VML એ એસિડિક દ્રાવણ અને બેઝિક દ્રાવણના કદનો સરવાળો કરવાથી શોધી શકાય છે. તો આ બેઝનો કન્સેપ્ટ તમને પૂછાય છે ન્યુમેરિકલમાં, હું તમને ફરીથી શીખવીશ. એવી જ રીતે B વિશે વાત કરીએ તો આપણી પાસે B કિસ્સો લર્ન કર્યા બાદ કિસ્સો C વિશે વાત કરીએ તો અહીંયા એસિડના મિલી તુલ્યાંક એ બેઝના મિલી તુલ્યાંક કરતાં ઓછા છે. તો લો ઓફ ઇક્વિવેલન્સ પ્રમાણે બેઝનો કેટલો મિલી તુલ્યાંક જથ્થો એસિડના મિલી તુલ્યાંક વડે તટસ્થીકરણ પામશે? તો એસિડના મિલી તુલ્યાંક જેટલા છે તેટલો જથ્થો બેઝનો મિલી તુલ્યાંક જથ્થો તટસ્થીકરણ પામે. તો અહીંયા બેઝનો મિલી તુલ્યાંક B વધારે હોવાથી બેઝનો અમુક જથ્થો પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહી, તટસ્થીકરણ પામ્યા વગરનો બાકી રહી, જેને કેવી રીતે શોધી શકાય? તો બેઝનો તટસ્થીકરણ પામ્યા વગરનો જથ્થો ઓર મિલી તુલ્યાંક જથ્થો ઓર મિલી ઇક્વિવેલન્ટ ઓફ બેઝ લેફ્ટ બિહાઇન્ડ ધ સોલ્યુશન, ધેટ ઇઝ B minus A. કારણ કે બેઝના મિલી તુલ્યાંક વધારે છે, એસિડના મિલી તુલ્યાંક ઓછા છે, અને બેઝના કેટલા મિલી તુલ્યાંક એસિડના મિલી તુલ્યાંક સાથે પ્રક્રિયા કરે? તો જેટલા એસિડના મિલી તુલ્યાંક હોય તેટલા જ, લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ. તો B minus A કરવાથી બેઝનો તટસ્થીકરણ પામ્યા વગરનો એટલે કે પ્રક્રિયા પામ્યા વગરનો જથ્થો શોધી શકાય આપણે. અને ફાઇનલ મિશ્રણ જે છે, અંતિમ મિશ્રણ જે છે, જેનું કદ VA plus VB કરવાથી મળે, તો તે અંતિમ બેઝિક દ્રાવણની નોર્માલિટી કેવી રીતે શોધાય? તો B minus A મિલી ઇક્વિવેલન્સ અપોન VML, જ્યાં VML એ એસિડિક અને બેઝિક દ્રાવણના કદનો સરવાળો કરવાથી મળે. અને આ મિલી ઇક્વિવેલન્સ શું છે? તો બેઝનો જથ્થો પ્રક્રિયા પામ્યા વગરનો જે છે તો તેના બેઝ પરથી શું થાય. તો બંને કન્સેપ્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તો તે ખાસ ધ્યાનથી લર્ન કરજો.
પહેલાં તો તટસ્થીકરણ એટલે ઇન શોર્ટ જો આપણે લર્ન કરીએ તો ફર્સ્ટ આપણે તટસ્થીકરણ પામેલા ગ્રામ તુલ્યાંકની ગણતરી કરવી. એટલે તટસ્થીકરણ કેટલો ગ્રામ તુલ્યાંક જથ્થો તટસ્થીકરણ પામે, તો જે ઓછો જથ્થો હોય, સપોઝ હું વાત કરું કે એસિડના મિલી તુલ્યાંક મને 10 મળે અને બેઝના મિલી તુલ્યાંક મને 5 મળે, તો કયો તુલ્યાંક ઓછા છે? 5 મિલી તુલ્યાંક ઓછા છે. તો એસિડના કેટલા મિલી તુલ્યાંક પ્રક્રિયા પામશે? 5 મિલી તુલ્યાંક પ્રક્રિયા પામશે. તો બાકી કેટલા રહેશે? 5 મિલી તુલ્યાંક બાકી રહેશે. તો ફર્સ્ટ તટસ્થીકરણ પામેલા ગ્રામ તુલ્યાંકની ગણતરી કરવાની, ધેટ ઇઝ કેલ્ક્યુલેટ ધ ગ્રામ ઇક્વિવેલન્સ ન્યુટ્રલાઇઝ. અને સેકન્ડ વન, અંતિમ નોર્માલિટી કેવી રીતે શોધાય? તો બાકી રહેલ ગ્રામ તુલ્યાંક છેદમાં કુલ કદ લીટર. આપણે ઉપર મિલી તુલ્યાંકની વાત કરી છે એટલે અહીંયા કુલ કદ લીટરમાં લખીએ છીએ. આપણે ઉપર મિલી તુલ્યાંકની વાત કરીએ એટલે કદ અહીંયા એમએલમાં લખીએ. અહીંયા આપણે ગ્રામ ઇક્વિવેલન્ટની વાત કરીએ એટલે અહીંયા કદ લીટરમાં કરીએ. તમે ગ્રામ ઇક્વિવેલન્ટ ઓર મિલી ઇક્વિવેલન્ટ તમે બંને ફાઇન્ડ કરી શકો, પરંતુ કાળજી રાખવાની, જો મિલી ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરો છો તો ત્યારે અહીંયા તમારે કદ એમએલમાં લખવાનું થાય, અને જ્યારે ફક્ત તુલ્યાંક ઓર ગ્રામ તુલ્યાંક લખો છો ત્યારે કદ અહીંયા તમારે લીટરમાં લખવાનું છે. તો હવે આ કન્સેપ્ટના બેઝ પર આપણે ન્યુમેરિકલ સ્ટાર્ટ કરશું. પહેલો ન્યુમેરિકલ સ્ટાર્ટ કરીએ. આપણી પાસે 100 ml અને 1 મોલર NaOH છે. તો આપણે પહેલાં ફિગર આઉટ કરવાનું. એક પાત્ર છે, તેમાં આપણી પાસે શું છે? NaOH લીધું છે. NaOH જે બેઝ છે, તો તેનું કદ કેટલું લીધું? 100 ml. એટલે VB 100 ml છે આપણા, અને તેની મોલારિટી આપેલી છે. તે કેટલી આપેલી છે? 1 મોલર આપેલી છે. ને 10 ml અને 10 નોર્મલ H2SO4 ના દ્રાવણો સાથે તટસ્થીકરણ કર્યું છે. એટલે બીજા પાત્રમાં મારી પાસે શું છે? H2SO4 છે, જે એસિડ છે, અને તેનું કદ મને કેટલું આપેલું છે? 10 ml આપેલું છે, અને એની નોર્માલિટી કેટલી આપેલી છે? મને 10 નોર્મલ આપેલું છે. આ બંને દ્રાવણોને મિશ્ર કર્યા છે, અને જે પરિણામી મિશ્રણ બને છે, આ જે ફાઇનલ મિક્સચર બને છે, ફાઇનલ મિક્સચર એટલે પરિણામી મિશ્રણ ઓર પરિણામી દ્રાવણ જે છે, તે એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે તે નક્કી કરવાનું છે. એ એસિડિક હશે, બેઝિક હશે કે તટસ્થ હશે એવું નક્કી કરવાનું છે. આપણે અત્યારે જ શીખ્યા કે જ્યારે એસિડિક અને બેઝિક દ્રાવણોને એકબીજા સાથે મિશ્ર કરવામાં આવે અને બંનેની સાંદ્રતા અને બંનેના કદ આપેલા હોય તો ત્યારે ફર્સ્ટ તો બંનેના ગ્રામ તુલ્યાંક શોધવાના. હવે ગ્રામ તુલ્યાંક કેવી રીતે શોધાય? તો નોર્માલિટીને VmL કદ વડે આપણે ગ્રામ તુલ્યાંક શોધી શકીએ. તો અહીંયા તો મોલારિટી આપેલી છે બેઝિક દ્રાવણની, તો આપણે પહેલાં તો શું કરવાનું? બેઝિક દ્રાવણ. તો બેઝિક દ્રાવણ અહીંયા કોણ છે? તો બેઝિક દ્રાવણ તરીકે અહીંયા NaOH છે. તો બેઝિક દ્રાવણના ગ્રામ તુલ્યાંક, જેને આપણે શું રાઈટ કરશું? બી રાઈટ કરશું. હા, ગ્રામ તુલ્યાંક ઓર ગ્રામ તુલ્યાંક કરતાં આપણે મિલી તુલ્યાંક લખીએ છીએ. મિલી તુલ્યાંક ફાઇન્ડ કરવાના છે, તો એ આપણે બે રીતે શોધી શકાય. એક તો NB ઇન્ટુ VB કરવાથી, પરંતુ અહીંયા તો આપણને મોલારિટી આપેલી છે. તો મોલારિટી એટલે N ફેક્ટર ઓફ બેઝ. મોલારિટીને આપણે બેઝના N ફેક્ટર વડે મલ્ટીપ્લાય કરીએ તો આપણને નોર્માલિટી મળી શકે, અને ઇન્ટુ VB કરવાનું. હવે અહીંયા બેઝ તરીકે NaOH છે. NaOH માંથી એક OH માઇનસ છૂટો પડે એટલે એનો N ફેક્ટર કેટલો થાય? તો એનો N ફેક્ટર 1 થાય. તેનો N ફેક્ટર 1, એની મોલારિટી કેટલી? 1, અને બેઝનું કદ કેટલું? mlમાં 100. તો બેઝિક દ્રાવણના મિલી તુલ્યાંક આપણને કેટલા મળ્યા? 100 મિલી તુલ્યાંક મળ્યા. 100 મિલી ઇક્વિવેલન્સ ઓફ બેઝ. ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? જ્યારે એસિડ અને બેઝના દ્રાવણોને મિશ્ર કરવામાં આવે
અને બંને દ્રાવણની સાંદ્રતા અને બંને દ્રાવણના કદ આપેલા હોય અને પરિણામી દ્રાવણનો સ્વભાવ પૂછવામાં આવે તો ફર્સ્ટ એસિડ અને બેઝ બંને દ્રાવણના મિલીતુલ્યાંક શોધો. તો એ મિલીતુલ્યાંક કેવી રીતે શોધાય? તો નોર્માલિટીને દ્રાવણનું કદ ml વડે જો મલ્ટીપ્લાય કરો તો મિલીતુલ્યાંક મળશે, અને જો મોલારિટી આપેલી હોય તો મોલારિટીને n ફેક્ટર વડે ગુણો અને તેને VML કદ વડે ગુણો અને એ પ્રમાણે મિલીતુલ્યાંક ફાઇન્ડ કરો. તો એ રીતે આપણને બેઝના મિલીતુલ્યાંક મળ્યા. હવે એવી જ રીતે આપણે એસિડના મિલીતુલ્યાંક શોધીએ. તો એસિડ તરીકે અહીંયા શું છે? H2SO4 છે. તો એસિડના મિલીતુલ્યાંક જો શોધીએ તો એસિડના મિલીતુલ્યાંક A ઇઝ ઇક્વલ ટુ Na ઇન્ટુ Va કરીએ. હવે અહીંયા Na આપણું કેટલું છે? સોરી, અહીંયા A લખવાનું છે. અહીંયા Na આપણી પાસે 10 છે અને Va પણ કેટલું છે? 10 છે. એટલે 10 ઇન્ટુ 10 ધેટ ઇઝ 100 મિલી ઇક્વિવેલન્સ. તો અહીંયા જો બેઝના મિલીતુલ્યાંક પણ આપણને કેટલા મળ્યા? 100 મળ્યા. એસિડના મિલીતુલ્યાંક પણ કેટલા મળ્યા? 100 મળ્યા. એટલે અહીંયા એસિડ અને બેઝના મિલીતુલ્યાંક સમાન હોવાથી એસિડ સંપૂર્ણપણે બેઝ વડે ન્યુટ્રલાઇઝેશન પામશે અને બેઝ સંપૂર્ણપણે એસિડ વડે ન્યુટ્રલાઇઝેશન પામશે. પરિણામે તટસ્થીકરણના અંતે દ્રાવણમાં એસિડ ઓર બેઝ કોઈ પણ બાકી રહેશે નહીં. પરિણામે પરિણામી મિશ્રણ મારું કેવું મળશે? તટસ્થ પ્રકારનું મળશે. તો આપણે એનું જસ્ટિફિકેશન અહીંયા શું રાઈટ કરીએ કે અહીં A ઇક્વલ ટુ B. A એટલે શું? એસિડના મિલીતુલ્યાંક, અને B એટલે શું? બેઝના મિલીતુલ્યાંક હોવાથી એસિડ અને બેઝ એકબીજા સાથે સંપૂર્ણપણે તટસ્થીકરણ પામશે. અને પરિણામી મિશ્રણ કેવા પ્રકારનું હશે? તટસ્થ પ્રકારનું હશે. કારણ કે એસિડનું સંપૂર્ણપણે તટસ્થીકરણ બેઝ સાથે થઈ જાય અને બેઝનું સંપૂર્ણપણે તટસ્થીકરણ એસિડ સાથે થઈ જાય, બીકોઝ બંનેના મિલી ઇક્વિવેલન્સ સમાન છે. તો આપણને લો ઓફ ઇક્વિવેલન્સ શું કહે છે કે જ્યારે બે પ્રક્રિયકોને એકબીજા સાથે મિશ્ર કરવામાં આવે, અહીંયા એસિડ અને બેઝને એકબીજા સાથે મિશ્ર કરવામાં આવે તો એસિડ અને બેઝ એકબીજાના સમાન મિલીતુલ્યાંક જથ્થા વડે પ્રક્રિયા કરે. તો એસિડનો પણ 100 મિલીતુલ્યાંક, બેઝના બી 100 મિલીતુલ્યાંક, તો બંનેના મિલીતુલ્યાંક સમાન છે. પરિણામે બંને એકબીજા સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા પામશે, સંપૂર્ણપણે તટસ્થીકરણ પામશે, કમ્પ્લીટલી ન્યુટ્રલાઇઝેશન પામશે. તો પરિણામી મિશ્રણ કેવું હશે? તટસ્થ હશે અને દ્રાવણમાં નહીં કે એસિડ નહીં કે બેઝ બાકી રહેશે. તો ધેટ ઇઝ કન્સેપ્ટ નંબર A, જેને આપણે શું કહીએ છીએ? કેસ A, જેમાં દ્રાવણ કેવા પ્રકારનું હતું? તટસ્થ પ્રકારનું હતું. આ જસ્ટ આપણા કન્ફર્મેશન માટે છે. 20 ml 0.050 મોલર HClના દ્રાવણ અને 30 ml 0.10 મોલર બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણને મિશ્ર કરતા મળતા મિશ્રણનો પ્રકાર નક્કી કરો અને પરિણામી મિશ્રણમાં H+ ઓર OH- બેમાંથી કોણ બાકી રહેશે અને કેટલી માત્રામાં. તો આમાં પણ આપણે સેમ કન્સેપ્ટ એપ્લાય કરવાનો. પહેલાં તો ફિગર જ ડ્રો કરવાની છે. આપણી પાસે પહેલું પાત્ર કોનું છે? એસિડનું છે અને તેમાં મેં HCl લીધું છે. HClનું કદ કેટલું છે? તો 20 ml છે. એની મોલારિટી કેટલી છે? 0.050. એનો n ફેક્ટર કેટલો છે? 1, કારણ કે HClમાંથી એક H+ મળે તો એનો n ફેક્ટર કેટલો મળે? 1 મળે. તો એની નોર્માલિટી કેટલી મળે આપણને? તો n ફેક્ટર ઇન્ટુ મોલારિટી. n ફેક્ટર 1 ને મોલારિટી 0.050, એની નોર્માલિટી કેટલી? 0.050.
પહેલાં મેં નોર્માલિટી શોધી. હવે એસિડના મિલીતુલ્યાંક, આ શું છે? એસિડના મિલીતુલ્યાંક. તો એસિડના મિલીતુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ Na ઇન્ટુ Va કરવાનું, અને Na 0.050 અને Va કેટલું છે? 20. જો તો 0.050 ઇન્ટુ 20ને મલ્ટીપ્લાય કરવાથી આપણને એસિડના મિલીતુલ્યાંક કેટલા મળે છે? 1 મિલીતુલ્યાંક મળે છે. ગેટિંગ? પહેલા પાત્રમાં મારી પાસે હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ છે જેનું કદ મને 20 ml આપ્યું છે. તેની મોલારિટી મને 0.050 આપેલી છે. તો HCl તેમાંથી એક H પ્લસ છૂટો પડે એટલે એનો એન ફેક્ટર 1 થાય, એની બેઝિકતા 1 થાય. તો પહેલાં હું નોર્માલિટી શોધું, કારણ કે મારે મિલીતુલ્યાંક શોધવા માટે નોર્માલિટીને કદ વડે ગુણવું પડે mlમાં. તો હું પહેલાં નોર્માલિટી શોધું. કેવી રીતે? તો એસિડને એન ફેક્ટરને એસિડની બેઝિકતાને મોલારિટી વડે મલ્ટીપ્લાય કર્યું. તો એસિડની નોર્માલિટી 0.050 મળી, મોલારિટી જેટલી જ, બિકોઝ એનો એન ફેક્ટર 1 છે. હવે એસિડના મિલીતુલ્યાંક કેવી રીતે શોધાય? તો નોર્માલિટી ઇન્ટુ એનું કદ mlમાં. તેમ કરવાથી મને એસિડના મિલીતુલ્યાંક કેટલા મળે છે? 1 મળે છે. હવે મારી પાસે બીજું દ્રાવણ જે છે તે શાનું છે? બેરિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે. તો એનું કદ મને કેટલું આપ્યું છે? એનું કદ મને 30 ml આપ્યું છે. એની મોલારિટી મને કેટલી આપેલી છે? એની મોલારિટી મને 0.10 મોલર આપી છે. એનું એન ફેક્ટર કેટલું છે? એનું એન ફેક્ટર 2 છે, બિકોઝ બેરિયમ હાઇડ્રોક્સાઇડ જે છે, તો બેરિયમ હાઇડ્રોક્સાઇડમાંથી Ba+2 અને 2 OH- છૂટા પડે. તો એમાંથી જો 2 OH- છૂટા પડે, પરિણામે એનો એન ફેક્ટર એટલે એની એસિડિકતા કેટલી થાય? 2 થાય. તો બેરિયમ હાઇડ્રોક્સાઇડની નોર્માલિટી કેટલી થાય? તો એના એન ફેક્ટરને એની મોલારિટી વડે મલ્ટીપ્લાય કરો. એનો એન ફેક્ટર 2 છે, એની મોલારિટી 0.10 છે. તો એના બેઝ પરથી મને એની નોર્માલિટી કેટલી મળે? 0.2 મળે. હવે બેઝના મિલીતુલ્યાંક જો બી ફાઇન્ડ કરીએ આપણે, તો બેઝના મિલીતુલ્યાંક કેટલા છે? તો NB ઇન્ટુ VB, એટલે નોર્માલિટીને VML કદ વડે ગુણવાથી બેઝના મિલીતુલ્યાંક મળે. તો એની નોર્માલિટી 0.2 છે અને એનું કદ કેટલું છે? 30 ml છે. તો બેઝના મિલીતુલ્યાંક કેટલા છે? 6 મળશે. હવે પિક્ચર જો કે અહીંયા બેઝના મિલીતુલ્યાંક 6 છે અને એસિડના મિલીતુલ્યાંક 1 છે. તો અહીંયા બેઝના મિલીતુલ્યાંક વધારે હોવાથી પરિણામી દ્રાવણ કેવું હશે? બેઝિક હશે. પહેલું આપણે ક્વેશ્ચનનો આન્સર લખીએ તો અહીં B ઇઝ ગ્રેટર ધેન A, એટલે બેઝના મિલીતુલ્યાંક એ એસિડના મિલીતુલ્યાંક કરતાં વધારે છે. જો બેઝના મિલીતુલ્યાંક કેટલા છે? 6 મિલીતુલ્યાંક છે. એસિડના મિલીતુલ્યાંક કેટલા છે? 1 મિલીતુલ્યાંક છે. તો બેઝના મિલીતુલ્યાંક એ એસિડના મિલીતુલ્યાંક કરતાં વધારે હોવાથી પરિણામી દ્રાવણ કેવું હશે? બેઝિક હશે. અને પરિણામી દ્રાવણમાં OH- ની સાંદ્રતા વધારે હશે. પરિણામી દ્રાવણમાં OH- ની સાંદ્રતા વધારે હશે. તો પહેલાં તો આપણને ખબર પડી ગઈ કે પરિણામી દ્રાવણ મારું કેવું છે? બેઝિક છે. હવે દ્રાવણ એસિડિક ઓર બેઝિક પહેલાં નક્કી કર્યા બાદ સેકન્ડ સ્ટેપ જે આવતું છે, તો ધેટ ઇઝ સ્ટેપ નંબર 2. તો સ્ટેપ નંબર 2માં શું કરવાનું આપણે? કે તટસ્થીકરણ ન પામેલા પ્રક્રિયકના મિલીતુલ્યાંક શોધવાના. તટસ્થીકરણ ન પામેલા પ્રક્રિયકના મિલીતુલ્યાંક શોધવાના. તે કેવી રીતે શોધાય? તો જો બેઝના મિલીતુલ્યાંક 6 છે, એસિડના મિલીતુલ્યાંક 1 છે. કોના મિલીતુલ્યાંક ઓછા છે?
તો એસિડના મિલીતુલ્યાંક ઓછા છે. લો ઓફ ઇક્વિવેલન્સ શું કહે છે કે જ્યારે એસિડ અને બેઝને એકબીજા સાથે મિશ્ર કરવામાં આવે તો તેઓ એકબીજાના સમાન મિલીતુલ્યાંક સાથે પ્રક્રિયા કરશે. એટલે જો અહીંયા એસિડના મિલીતુલ્યાંક 1 હોય તો બેઝના કેટલા મિલીતુલ્યાંક એસિડના મિલીતુલ્યાંક સાથે પ્રક્રિયા કરશે? એની પાસે તો 6 છે, પરંતુ આની પાસે તો 1 જ છે, તો બેઝનો 1 મિલીતુલ્યાંક જ આના 1 મિલીતુલ્યાંક સાથે પ્રક્રિયા કરશે. એટલે બેઝના 5 મિલીતુલ્યાંક પ્રક્રિયા પામ્યા વગરના બાકી રહેશે. સમજ પડે છે તમને? લો ઓફ ઇક્વિવેલન્સ શું કહે છે કે જ્યારે એસિડ અને બેઝને એકબીજા સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તેઓ એકબીજાના સમાન મિલીતુલ્યાંક જથ્થા સાથે જ પ્રક્રિયા કરે. પછી ભલે આના 10 હોય, 100 હોય, 200 હોય, 1000 હોય કે 1 લાખ હોય, પરંતુ આના ઓછા છે એટલે આના જેટલા મિલીતુલ્યાંક છે તેટલા જ મિલીતુલ્યાંક આના પ્રક્રિયા પામશે અને બાકીનો જથ્થો આનો પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહેશે. પરિણામે હું વેલ્યુ જોતા જ કહી દઉં કે આના 6 મિલીતુલ્યાંક છે, આના 1 મિલીતુલ્યાંક છે, આના મિલીતુલ્યાંક ઓછા છે એટલે આના જેટલા મિલીતુલ્યાંક છે તેટલા આના મિલીતુલ્યાંક પ્રક્રિયા પામશે, તટસ્થીકરણ પામશે અને બાકી એના તટસ્થીકરણ પામ્યા વગરના બાકી રહે. તો આનો જો 1 મિલીતુલ્યાંક આના 1 મિલીતુલ્યાંક સાથે પ્રક્રિયા કરે તો આના 5 મિલીતુલ્યાંક બાકી રહે. એટલે અહીંયા જો આપણે લખીએ તો તટસ્થીકરણ પામ્યા વગરનો બેઝના મિલીતુલ્યાંક શોધવા માટે આપણે કયું સૂત્ર એપ્લાય કરવાનું? તો B માઇનસ A, અને B આપણા કેટલા છે? 6 માઇનસ 1, અને એના બેઝ પરથી આપણને કેટલા મળે? 5 મિલી ઇક્વિવેલન્સ મળે. બરાબર. અને આના માટે આપણે એડિશનલ ઇન્ફોર્મેશન લખવી હોય તો શા માટે આવું થાય? કારણ કે અહીં બેઝના મિલીતુલ્યાંક એ એસિડના મિલીતુલ્યાંક કરતાં કેવા છે? વધારે છે. હોવાથી એસિડનું બેઝ વડે સંપૂર્ણપણે તટસ્થીકરણ થાય. જ્યારે બેઝનો અમુક જથ્થો તટસ્થીકરણ પામ્યા વગરનો બાકી રહેશે. અને તટસ્થીકરણ પામ્યા વગરનો જથ્થો કેવી રીતે શોધી શકાય? તો જેના મિલીતુલ્યાંક વધારે હોય તેમાંથી જેના મિલીતુલ્યાંક ઓછા હોય તે બાદ કરવાથી તટસ્થીકરણ પામ્યા વગરના પ્રક્રિયકના મિલીતુલ્યાંક બાકી રહે. ગેટિંગ? તટસ્થીકરણ પામ્યા વગરના પ્રક્રિયકના મિલીતુલ્યાંક શોધવા હોય તો જેના મિલીતુલ્યાંક વધારે છે તેમાંથી જેના મિલીતુલ્યાંક ઓછા છે તે બાદ કરવાના, અને જે મળે તે તટસ્થીકરણ પામ્યા વગરના મિલીતુલ્યાંક થાય. અને સ્ટેપ નંબર 3, અંતિમ દ્રાવણની નોર્માલિટી કેવી રીતે શોધાય? બાકી રહેલા મિલીતુલ્યાંક છેદમાં VA પ્લસ VB. હવે બાકી રહેલા મિલીતુલ્યાંકને આપણે B માઇનસ A લખીએ છીએ અને છેદમાં VA પ્લસ VB. બાકી રહેલા મિલીતુલ્યાંક કેટલા છે? 5 મિલી ઇક્વિવેલન્સ. અને VA પ્લસ VB કેટલા છે? તો અહીંયા આપણે જોઈએ તો એસિડનું દ્રાવણ 20 ml અને બેઝનું દ્રાવણ 30 ml. તો એસિડનું દ્રાવણ 20 પ્લસ 30 તો 5 ડિવાઇડેડ બાય 50. તો બાકી રહેલું દ્રાવણ કેવું હશે? 0.10 નોર્મલ. તો આ પ્રમાણે આપણે ન્યુમેરિકલને સોલ્વ કરી શકીએ. પહેલાં એસિડ અને બેઝના મિલીતુલ્યાંક શોધી કાઢો. કોના વધારે છે કોના ઓછા છે તે નક્કી કરો. જેના ઓછા હોય તે સંપૂર્ણપણે તટસ્થીકરણ પામે, જેના વધારે હોય તેનો અમુક જથ્થો પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહી. તે કેવી રીતે શોધી શકાય? તો વધારેમાંથી ઓછા બાદ કરતાં જે રહી જાય તે તટસ્થીકરણ પામ્યા વગરનો જથ્થો છે, અને તેના ભાગ્યા કુલ દ્રાવણનું કદ કરો એટલે આપણને જે ફાઇનલ મિક્સચર છે તેની સાંદ્રતા જાણવા મળશે.
50 ml 0.2 મોલર HCl, 50 ml 0.1 મોલર H2SO4 અને 200 ml અને 0.2 મોલર બેરિયમ હાઇડ્રોક્સાઇડ ને મિશ્ર કર્યા ને તેમાં પાણી ઉમેર્યું અને અંતિમ મિશ્રણ જે છે, અંતિમ જે પરિણામી મિશ્રણ છે તેનું કદ 1 લિટર અહીંયા ઓલરેડી કરેલું છે. એટલે તમારે અહીંયા 50+50+200 નથી કરવાનું. ઓલરેડી એ લોકોએ પાણી ઉમેરીને ફાઇનલ મિક્સચરનું કદ 1 લિટર કરેલું છે. તો આ પરિણામી મિશ્રણની સાંદ્રતા કેટલી અને એનો સ્વભાવ કેવો એવો ન્યુમેરિકલ પૂછ્યો છે. જો ધ્યાનથી શીખો કે એક પાત્રમાં આપણી પાસે હાઇડ્રોક્લોરિક એસિડ છે જેની સાંદ્રતા અને કદ આપેલા છે. બીજા પાત્રમાં આપણી પાસે H2SO4 છે જેની સાંદ્રતા અને કદ આપેલા છે. આ બંને કેવા દ્રાવણો છે? એસિડિક દ્રાવણો છે. અને ત્રીજું પાત્ર જેમાં બેરિયમ હાઇડ્રોક્સાઇડ છે જે આપણું કેવું દ્રાવણ છે? બેઝિક દ્રાવણ છે. તો અહીંયા એસિડ અને બેઝને મિક્સ કર્યા, અંદર પાણી ઉમેર્યું અને અંતિમ મિશ્રણનું કદ 1 લિટર કર્યું. તો આ જે ફાઇનલ મિક્સચર છે તેની સાંદ્રતા અને તેનો સ્વભાવ કેવો હશે? એટલે આ પણ ન્યુટ્રલાઇઝેશનનો કિસ્સો જ છે. તો પહેલાં તો આપણે એસિડના મિલિતુલ્યાંક શોધવાના અને બેઝના મિલિતુલ્યાંક શોધવાના. પહેલાં તો એ જ વસ્તુ કરવાનું. તો કુલ એસિડના મિલિતુલ્યાંક આપણે શોધીએ, જેને આપણે એ વડે દર્શાવીએ. તો ધેટ ઇઝ એસિડ 1ની નોર્માલિટી અને એનું કદ પ્લસ એસિડ 2ની નોર્માલિટી અને એનું કદ. નીટ માટેનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ રીતેનો પૂછાય છે. બરાબર. હવે અહીંયા તો બંનેની સાંદ્રતા મોલારિટીમાં આપેલી છે. એટલે એન ફેક્ટર ઇન્ટુ મોલારિટી ઇન્ટુ કદ પ્લસ બીજું એસિડ છે તેનું એન ફેક્ટર ઇન્ટુ એની મોલારિટી અને એનું કદ કરવાનું. ધેટ ઇઝ Ma1 એન્ડ Ma2. હવે પહેલા પાત્રમાં HCl લીધું, તેનું એન ફેક્ટર 1, એની મોલારિટી 0.2 અને એનું કદ કેટલું? 50. બીજા પાત્રમાં H2SO4 લીધું, તો H2SO4 નું એન ફેક્ટર 2. હવે આવડે છે ને એન ફેક્ટર ફાઇન્ડ કરતા? એની મોલારિટી 0.1 અને એનું કદ આપણને કેટલું આપ્યું? 50 આપ્યું. અને આ રીતે જો આનું કેલ્ક્યુલેશન જો કરવામાં આવે તો આપણને એસિડના મિલિતુલ્યાંક કેટલા મળશે? 20 મિલી ઇક્વિવેલન્સ મળશે. તો એસિડના મિલિતુલ્યાંક આપણને કેટલા મળે છે? 20. કારણ કે આપણી પાસે અહીંયા 2 એસિડ છે, તો બંને એસિડના મિલિતુલ્યાંકનો સરવાળો કરવાનો. તો એ કેટલા મળે? 20 મિલિતુલ્યાંક. પછી બેઝના મિલિતુલ્યાંક આપણે ફાઇન્ડ કરીએ. તો બેઝના મિલિતુલ્યાંક, તો ધેટ ઇઝ NB ઇન્ટુ VB. પરંતુ અહીંયા બેઝની સાંદ્રતા તો મોલારિટીમાં આપેલી છે, તો એનો એન ફેક્ટર ઓફ બેઝ ઇન્ટુ એની મોલારિટી ને એનું કદ mlમાં. હવે બેઝ અહીંયા બેરિયમ હાઇડ્રોક્સાઇડ છે જેમાંથી 2 OH- મુક્ત થાય, તો એનો એન ફેક્ટર 2, એની મોલારિટી 0.2 અને એનું કદ કેટલું? 200. કરતાં આપણને કેટલું મળે? બેઝના મિલિતુલ્યાંક કેટલા મળે છે? 80. એસિડના મિલિતુલ્યાંક કેટલા મળે છે? 20. હવે એસિડના મિલિતુલ્યાંક આપણને 20 મળે, બેઝના મિલિતુલ્યાંક 80 મળે. બરાબર. તો અહીં એસિડના મિલિતુલ્યાંક કરતાં બેઝના મિલિતુલ્યાંક કેવા છે? વધારે છે. હોવાથી એસિડનું સંપૂર્ણપણે બેઝ વડે તટસ્થીકરણ થશે અને દ્રાવણમાં OH- પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહેશે અને અંતિમ મિશ્રણ
અંતિમ મિશ્રણ કેવું હશે? બેઝિક હશે. તો પહેલાં તો આપણે દ્રાવણ કેવા પ્રકારનું છે તે નક્કી કર્યું. તો એસિડના મિલીતુલ્યાંક 20 છે, બેઝના મિલીતુલ્યાંક 80 છે. તો બેઝના મિલીતુલ્યાંક એ એસિડના મિલીતુલ્યાંક કરતાં કેવા છે? વધારે છે. પરિણામે એસિડનું સંપૂર્ણપણે બેઝ વડે તટસ્થીકરણ થાય અને બેઝના અમુક મિલીતુલ્યાંક એ પ્રક્રિયા પામ્યા વગરના બાકી રહેશે. પરિણામે જે ફાઇનલ મિક્સચર છે તેમાં OH માઇનસની સાંદ્રતા વધારે જોવા મળશે અને ફાઇનલ મિક્સચર કેવું હશે? બેઝિક હશે. હવે બેઝનો કેટલો જથ્થો પ્રક્રિયા પામ્યા હશે ઓર તટસ્થીકરણ પામ્યો હશે? તો આપણે લો ઓફ ઇક્વિવેલન્સ શું કહે છે કે જ્યારે એસિડ અને બેઝને એકબીજા સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે બંનેઓ એકબીજાના સમાન મિલીતુલ્યાંક સાથે પ્રક્રિયા કરે. એટલે આપણી પાસે એસિડના જે મિલીતુલ્યાંક મળે અને બેઝના જે મિલીતુલ્યાંક મળે તો તેમાં જેના મિલીતુલ્યાંક ઓછા હોય તે સંપૂર્ણપણે તટસ્થીકરણ પામે, જેના મિલીતુલ્યાંક વધારે હોય તે દ્રાવણમાં બાકી રહે. અને તેનો કેટલો જથ્થો પ્રક્રિયા પામે? તો જે મિલીતુલ્યાંક ઓછા હોય તેટલો જથ્થો એનો પ્રક્રિયા પામે અને એનો કેટલો જથ્થો પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહે? તો એના મિલીતુલ્યાંક ઓછા, જેના મિલીતુલ્યાંક ઓછા છે તે બાદ કરતાં એના મિલીતુલ્યાંક પ્રક્રિયા પામ્યા વગરના બાકી રહેશે. ઘણું બધું કન્ફ્યુઝન થઈ ગયું ને? આપણે એસિડના મિલીતુલ્યાંક અને બેઝના મિલીતુલ્યાંક શોધ્યા. ઓછા કોના મળ્યા? એસિડના મિલીતુલ્યાંક મળ્યા. વધારે કોના મળ્યા? બેઝના મિલીતુલ્યાંક મળ્યા. જેના મિલીતુલ્યાંક ઓછા છે તે સંપૂર્ણપણે તટસ્થીકરણ પામે અને જેના મિલીતુલ્યાંક વધારે હશે તો તે દ્રાવણમાં પ્રક્રિયા પામ્યા વગરનું બાકી રહેશે. અહીંયા એસિડના મિલીતુલ્યાંક ઓછા છે એટલે એસિડ અહીંયા સંપૂર્ણપણે તટસ્થીકરણ પામશે. બેઝના મિલીતુલ્યાંક વધારે છે એટલે અહીંયા બેઝ પ્રક્રિયા પામ્યા વગરનો દ્રાવણમાં બાકી રહેશે એટલે દ્રાવણમાં OH માઇનસની સાંદ્રતા વધારે હશે. સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 2, આનો કેટલો જથ્થો પ્રક્રિયા પામશે અને આનો કેટલો જથ્થો પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહેશે? લો ઓફ ઇક્વિવેલન્સ શું કહે છે કે એસિડ અને બેઝ એકબીજા સાથે ના સમાન તુલ્યાંક સાથે પ્રક્રિયા કરે. એટલે આના 20 મિલીતુલ્યાંક છે ને આના 80 મિલીતુલ્યાંક છે તો આના 80 મિલીતુલ્યાંક તટસ્થીકરણ કે પ્રક્રિયા નહીં પામશે, પરંતુ આના 20 મિલી ઇક્વિવેલન્સ છે તો આના 20 મિલી ઇક્વિવેલન્સ જ તટસ્થીકરણ પામશે ઓર પ્રક્રિયા પામશે. જ્યારે આના બાકીના 60 મિલી ઇક્વિવેલન્સ જે છે તો તે પ્રક્રિયા પામ્યા વગરના બાકી રહેશે. ગેટિંગ લો ઓફ ઇક્વિવેલન્સ કેટલો ઇમ્પોર્ટન્ટ હતું મેં સમજાવેલું ત્યારે તમને કે એસિડ અને બેઝ એકબીજાના સમાન મિલીતુલ્યાંક સાથે પ્રક્રિયા કરે તો અહીંયા એસિડના મિલીતુલ્યાંક ઓછા છે, બેઝના મિલીતુલ્યાંક ઓછા વધારે છે. તો બેઝના કેટલા મિલીતુલ્યાંક પ્રક્રિયા પામશે ઓર તટસ્થીકરણ પામશે? તો જેટલા એસિડના મિલીતુલ્યાંક છે તો એસિડના કેટલા મિલીતુલ્યાંક છે? 20 છે. તો બેઝના કેટલા મિલીતુલ્યાંક તટસ્થીકરણ ઓર પ્રક્રિયા પામશે? 20 મિલી ઇક્વિવેલન્સ. કારણ કે અહીંયા એસિડ મિલી ઇક્વિવેલન્સ 20 છે તો આના કુલ કેટલા છે? 80 છે. 20 મિલીતુલ્યાંક આની સાથે તટસ્થીકરણ પામે તો આના બાકી કેટલા રહે? તો ધેટ ઇઝ 60 મિલી ઇક્વિવેલન્સ. તો લાસ્ટમાં આપણે શું લખવાનું? બેઝના તટસ્થીકરણ પામ્યા વગરના બાકી રહેલ મિલીતુલ્યાંક ધેટ ઇઝ B માઇનસ A, જ્યાં B એ બેઝના મિલીતુલ્યાંક છે અને A એ એસિડના મિલીતુલ્યાંક છે. That is 80 minus 20 and that is 60 milli equivalence. અને અંતિમ મિશ્રણની સાંદ્રતા તો that is B minus A upon V ફાઇનલ. હવે અહીંયા B માઇનસ એ આપણને કેટલા મળ્યા? B માઇનસ એ એટલે શું?
પ્રક્રિયા પામ્યા વગરના પ્રક્રિયકના બાકી રહેલા મિલિતુલ્યાંક, તે આપણને કેટલા મળ્યા? 60 મિલિતુલ્યાંક મળ્યા. વી ફાઇનલ આપણે 1 લીટર લીધેલું હતું મંદન કર્યા બાદ, પરંતુ અહીંયા મિલિતુલ્યાંક લઈએ છીએ એટલે કદ અહીંયા કમ્પલસરી એમએલમાં લખવાનું, તો ધેટ ઇઝ 1000. તો એના બેઝ પરથી આપણને પરિણામી જે મિશ્રણ છે તેની સાંદ્રતા કેટલી મળશે? 0.06 નોર્મલ. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. બેઝના તટસ્થીકરણ પામ્યા વગરના બાકી રહેલા મિલિતુલ્યાંક કેવી રીતે મળે? તો બેઝના જે કુલ મિલિતુલ્યાંક હોય તેમાંથી એસિડના જે મિલિતુલ્યાંક હોય તેને બાદ કરી નાખો, તો એનાથી બેઝના મિલિતુલ્યાંક પ્રક્રિયા પામ્યા વગરના બાકી રહે. જ્યારે બેઝના મિલિતુલ્યાંક વધારે હોય ત્યારે. અને અંતિમ મિશ્રણની સાંદ્રતા કેવી રીતે શોધાય? તો બાકી રહેલા મિલિતુલ્યાંક એ કોના બાકી રહ્યા? બેઝના મિલિતુલ્યાંક છેદમાં વી ફાઇનલ આફ્ટર મિક્સિંગ એન્ડ ડાયલ્યુશન, મંદન અને મિશ્ર કર્યા બાદ જે અંતિમ કદ મળે છે તો તે આપણે દાખલામાં રકમમાં 1 લીટર આપેલું છે, પરંતુ અહીંયા આપણે મિલિતુલ્યાંક શોધ્યા એટલે અહીંયા કદ એમએલમાં લખવાનું થાય. તો 60/1000 કરતાં 0.06 નોર્મલ. તો આ આપણી ફાઇનલ કોન્સન્ટ્રેશન હશે. તો આ કન્સેપ્ટના બેઝ પર ન્યુમેરિકલ બધા કમ્પ્લીટ થાય છે. અહીંયા તમને હોમવર્કમાં હું 4 એક્સરસાઇઝ સોલ્વ કરવા આપું છું કે જેમાં જુદી જુદી સાંદ્રતા અને જુદા જુદા કદ ધરાવતા એસિડ અને બેઝના દ્રાવણોને મિશ્ર કરવાનું છે, અને ફાઇનલ મિક્સચર જે છે તે એસિડિક ઓર બેઝિક છે તે જણાવવાનું છે, અને એની નોર્માલિટી ફાઇન કરવાની છે. તો આપણે 4 જ ન્યુમેરિકલ સોલ્વ કરવાના છે થિયરીના બેઝ પર. બધાના આન્સર પણ મેં આપેલા છે. અહીંયા જે ડી છે તેમાં બેઝનું 1 ગ્રામ ઇક્વિવેલન્ટ એટલે 1 ગ્રામ તુલ્યાંક જેટલા જથ્થાને એસિડના 100 ml જેટલા કદ ધરાવતા અને 0.1 નોર્માલિટી ધરાવતા દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આપેલ છે. તો અહીંયા બેઝ છે તેનું કોઈ કદ નથી આપેલ, તો અંતિમ મિશ્રણનું કદ એ એસિડના કદ જેટલું જ લેવાનું છે. અને આ જે ડી જે ઓપ્શન છે એટલે કે ડી જે ન્યુમેરિકલ છે તે થોડો કટપટો છે, તો પહેલાં ફર્સ્ટ યુ ટ્રાય ટુ ડુ બાય યોર સેલ્ફ. નહીં આવડે તો એની નીચે મેં ઓલરેડી પીડીએફમાં એની હિન્ટ તમને ઓલરેડી મેં આપેલી છે. તો એ પીડીએફમાંથી હિન્ટ પછી જ જોવાની કે જ્યારે આપણે એક વખત ન્યુમેરિકલ સોલ્વ કરી નાખીએ. તો ધેટ ઇઝ હિન્ટ ઇઝ ગિવન ઓનલી ફોર ઓપ્શન ડી એટલે કે જે ન્યુમેરિકલ ડી છે તેના માટે, પરંતુ એ બી અને સી તો તમારે જાતે જ સોલ્વ કરવાના છે, અને તેના આન્સર પણ અહીંયા ઓલરેડી મેં એક્સપ્લેન કરેલા છે, તમને આપેલા છે. તો કન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી શીખજો. નીટની એક્ઝામ માટેનો ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. હજુ થોડાક ન્યુમેરિકલ બાકી છે તે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરાવીશ.